सूरत के उधर नंबर 9 में धनराज तायड़े की हत्या के 3 आरोपी गिरफ्तार। बेटे को मारने आया पिता रास्ते में आ गया और मारा गया। आरोपी योगेश संजय नगराले, कर्ण उर्फ दीपक गणेश वाघ, विशाल उर्फ राज गणेश वाघ और राजवीर संजय नगराले को उधना सर्विलांस पुलिस ने कुछ ही घंटों में गिरफ्तार कर लिया। उधना की मोराजी वसाहत में बेटे को मारने आए बदमाशों ने पिता की चप्पू से पीट कर हत्या कर दी। पुलिस ने इस हत्या के मामले में कुछ ही घंटों में 4 आरोपियों को गिरफ्तार कर लिया। मिली जानकारी के मुताबिक मनीषाबेन धनराज तायडे उम्र 18, मूल रूप से जलगांव की रहने वाली है। उधना की मुराजी कॉलोनी में एक कॉलोनी के अशोक सम्राट में रहती है और मजदूरी करती है। 1.5 साल पुरानी रंजिश में खेला गया खूनी खेल 1.5 साल पहले उसके भाई विक्की ने उर्फ लकी का कारण वाघ से किसी बात को लेकर झगड़ा हुआ था, जिस पर विक्की के खिलाफ मारपीट की शिकायत भी दर्ज कराई गई थी। मामला अभी कोर्ट में चल रहा है। इस रंजिश को ध्यान में रखते हुए करण अपने दोस्तों योगेश, राज और राजवीर के साथ कल रात विक्की को पीटने उसके घर पहुंचा। यह सुनकर विक्की भाग गया। दूसरी तरफ मनीषा और उसके माता पिता पड़ोस में हो रहे हंगामे को देखने के लिए बाहर गए। आरोपी सम्राट नगर सूरत में रहते हैं। उस समय करण और उसके गैंग ने धनराज भाई के साथ गाली गलौज की और बाद में करण और योगेश ने उन पर चप्पू से हमला कर दिया। 60 साल के धनराज भाई की गंभीर चोटों के कारण मौत हो गई। उधर पुलिस ने हत्या का केस दर्ज किया और कुछ ही घंटों में आरोपी योगेश संजय नगराले, करण उर्फ दीपक गणेश वाघ, विशाल उर्फ राज गणेश वाघ और राजवीर संजय नगराले अभी सभी अशोक सम्राट नगर मुराजी वसाहत उधना के रहने वाले हैं। उनको गिरफ्तार किया गया। ગઈકાલે રાત્રે 11 વાગ્યાના સમયે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં ફરિયાદી તેઓના ઘરે હાજર હતા ત્યારે એમના ઘરની બહાર ગાળાગાળી અને બૂમાબૂમનો અવાજ થયેલો, જે સાંભળી અને ફરિયાદીના ઘરના સભ્યો બહાર ગયેલા ત્યારે ફરિયાદીના પિતાજી, જેમનું નામ ધનરાજ ભીમરાવ તાયડે છે, તેઓ બહાર ગયેલા તે સમયે તે જ વિસ્તારના 4 ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા। ફરિયાદીના પિતાજીને તાત્કાલિક 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા। જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ। સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક 4 આરોપીઓને ઉધના પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે। સર, ખાલી આટલી બાબત હતી કે અન્ય કોઈ અગાઉનો ઝઘડો કે આ સમગ્ર હકીકતમાં હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસના ધ્યાને એવું આવેલું છે કે આજથી 2 વર્ષ પહેલા ફરિયાદીના ભાઈ છે વિક્કી ઉર્ફે લક્કી, તેઓએ આ ગુનામાં જે આરોપી છે તે આરોપીઓ સાથે મારામારીનો બનાવ બનેલ અને જેના અનુસંધાને હાલના ગુનાના જે આરોપીઓ છે તેઓ ફરિયાદી હતા અને જૂના ઝઘડાની જે અદાવત હતી એના કારણે આ સમગ્ર બનાવ બનવા પામેલ છે એવું હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને જણાઈ આવેલ છે। સર, દીકરાને મારવા આવ્યા તો પિતાને શા માટે મારી નાખ્યો? દીકરાને મારવા માટે આવેલા તો જેમાં વિગત એવી છે કે આ કામના જે 4 આરોપીઓ છે એ આરોપીઓ આના ઘર પાસે રેકી કરીને ઊભા હતા। એ દરમિયાન આનો જે ફરિયાદીનો ભાઈ છે વિક્કી ઉર્ફે લક્કી, તે આ લોકોને જોઈને ભાગી ગયેલો અને આ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, એમાં દોડાદોડીને અવાજ આવતો હોય તેથી એના પરિવારના સભ્યોને લાગેલું કે એનો ભાઈ બહાર છે અને એને જ કોઈની સાથે ઝઘડો થયેલો છે એવું માનીને એ લોકો પણ પહોંચી ગયેલા, જેથી આ આરોપીઓ અને ફરિયાદીના જે પિતા છે એ લોકોને સામે ગાળાગાળીને બોલાચાલી થયેલી, જે અનુસંધાને આ બનાવ બનેલ છે।